આવો બેન, વહી આવો. આ બપોરની ગાડીમાં બેસી જાઓ. ના ના, 5 દિવસ શું લેવા, આખું વેકેશન રહેજો અહીંયા. તારા મહેમાનને નૈન્ય આવવા દે. પણ સાંભળો તો ખરી. ઉનાળાના એસી અને પંખા બહુ સારું રહે છે. પણ સાંભળો તો ખરા, કોણ છે ઈ? ઉનાળાનો લાઇટ બિલ બહુ આવે છે. એલા મારા હગા નથી, આ તમારી બેન છે. કાં એલા શું થયું? તું તો ગામમાં ગઈ હતી ને? કાંઈ નહીં. કાં બાબુ મોઢું કેમ પડી ગયું છે? કાંઈ નહીં. કે તો ખરા, હું થયું? બજારમાં ગઈ ને તે મેં હોના 3 કિલો બટેટા લીધા. તે હોને બદલે 500 ની નોટ દેવાઈ ગઈ. પાછા નો લઈ લો હોય? પણ ઈ જ ભૂલાઈ ગયું. એમાં શું થઈ ગયું? બટેટો લાવીને એને શાક બનાવી નાખ. બટેટા ભૂલાઈ ગયા. કાંઈ વાંધો નહીં, તારો ફોન લાવી બહારથી મંગાવી લેવી. ફોને ભૂલાઈ ગયો. ઓ મીના, હવે આપણા ઘરે પ્રસંગ આવે ને એટલે પાડોશી કરતા વધારે ખર્ચો કરી નાખવો છે. હવે સાના માના બેહો ને. પાડોશી રોજ ઇસ્ત્રી વાળા કપડા પહેરે ને તમે રોજ ફાટલા ગંજી પહેરો છો. કેમેલામાં હાથ રાખીને બેઠો છું, શું થયું? હાથે મને વાગ્યું. પણ હાથે વાગ્યું તો લોહી તો નીકળતું નથી. તે લોહી રાવા દીધો હોય તો નીકળે ને. મીના, આજે તો દેવવતી કનને તો ભગવાનને કહેજે મને થોડીક બુદ્ધિ આપો. પણ હું દીવાબત્તી કરું અને હું ભગવાનને કહું કે તમને બુદ્ધિ આપે એની કરતા તમે જ માંગી લ્યો ને તમને બુદ્ધિ આપે. તારું કેવું છું તારું.